મહુવા તાલુકા નેસવડ ગામે માલણ નદીના પટમાં બળતણ લેવા ગયેલ મહિલા સહિત 3 બાળકોને ઢોરમાર મારતા મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. આજ રોજ તારીખ 26 મે 2024ને રવિવારના રોજ બપોરના અરસામાં મહુવાના નેસવડ ગામે રહેતા વનિતાબેન ભાલિયાની સાથે નેસવડમાં રહેતી 10-12 વર્ષની 4 બાળાઓને લઈ નેસવડ ગામને અડીને આવેલ માલણ નદીના પટમાં બળતણનો ભારો લેવા ગયેલ ત્યાં આધેડ વહીને આ વ્યક્તિએ બાળાઓ સહિત વનિતાબેનને લાકડી વડે ઢોર માર્યો હતો. તેવી નેસવડ ગામજનોને ખબર પડતા ત્યાંથી વનિતાબહેન સહિતને મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો. માલણ નદીમાં બળતણ કરતા નદીમાં આવીને દાદાએ મારવા માંડ્યા, દોર કરવા માંડ્યા. નાના છોકરાને મારી. કેટલા જણા ગયેલા હતા? 4 થી 5 બાઈઓ હતો, નાની છોકરીઓ 3 થી 4 એને પણ મારી. કેના વડે મારવામાં આવ્યું? બડા એના પાઠા પણ પાડી દીધા. હા. પછી 2 બાઈઓ એ પાછું ધોડી હા. એ બઈ ગયું અમે ન ભૂગ્યા. નાની છોકરીઓને જ મારવામાં આવ્યો માર? હા, નાની છોકરીઓને બરાબર. હા. એને મૂળકા માર્યો? હા, એને આડે પણ ઊંઘી. બરોબર. બધાય દોડીને લઈ જવું નથી. નાના હતા એના હંતાય પાડી. તમે શેના માટે? ભણતર માટે ગયેલા હતા? ભણતર માટે જ. અને દાદાનું નામ આવડે છે? દાદાનું નામ કુરજિયા હતા એમ.